પાટણ જિલ્લાના સિદ્ધપુરની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તો કે વાત કરીએ તો વહેલી સવારે જે વરસાદ હતો તેના કારણે ધીમી રાહે મતદાન થયું હતું, પરંતુ વરસાદ બંધ રહેતા હાલમાં મતદારો હવે દેખાવા લાગ્યા છે અને મતદારો આવવા લાગ્યા છે અને પોતાનું મતદાનમાં પોતાનો મત આપી રહ્યા છે। હાલમાં જો વાત કરીએ તો સિદ્ધપુર તાલુકાના સમોડા ગામે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે। અહીંયા મતદારો સાથે પણ વાત કરીશું કે કઈ પ્રકારનું કેવા ઉમેદવારને આ પસંદ કરી રહ્યા છે। આપના દ્વારા કેવા ઉમેદવારને પસંદ કરવામાં આવશે? આમ જો તો ગ્રામ પંચાયતની ચૂંટણી, સરપંચની જે ચૂંટણી પ્રક્રિયા છે એ બરાબર શાંતિપૂર્ણ થઈ રહી છે। સમોડા ગામમાં કોઈ પણ પ્રકારના વિખવાદ ભેદભાવ વગર શાંતિપૂર્ણ બહુ સરસ રીતે થઈ રહી છે અને અમારી અપેક્ષા છે કે જે બી ઉમેદવાર જીતે એ ગામનો સર્વાંગી વિકાસ કરે। કોઈ પણ પ્રકારનું કોઈ ભેદભાવ વોટ આપ્યો ના આપ્યો એ જોયા વગર સારી રીતે ગામનો બહુ સુંદર બનાવે એવી અપેક્ષા। ગામની મૂળભૂત હાલ સમસ્યાઓ શું છે? ગામની મૂળભૂત સમસ્યાઓ જોતા તો મેન થોડું પાણીની, ગટરની, એ બધી સ્ટ્રીટ લાઇટની એ બધી સુવિધાઓ જોકે હાલ છે જ, પણ એને વધુ સારી રીતે બની એવી અપેક્ષા। આ વિસ્તારના જે મતદારો છે તેઓનું કહેવું છે કે ગામની જે સમસ્યાઓ હોય તેનું સોલ્યુશન લાવે અને વિકાસ કરે તેવો મતદાર ઝંખી રહ્યા છે। વાત કરીશું આપણે અહીંયા જે સરપંચના ઉમેદવાર છે તેઓની સાથે। અમૃતભાઈ, શું કહેશો, આ વખતે આપને ઉમેદવારી નોંધાવી? ઉમેદવારી નોંધાયા પછી સાહેબ મારી ઈચ્છા છે કે ગામનો વિકાસ કરવો, ગામને સારી રીતના ગટર લાઈન, પાણી, બધી હરેક વ્યવસ્થા જિમ્મેદારી માટે। કઈ પ્રકારની વિકાસની હાલમાં મૂળભૂત સમસ્યાઓ આપણા ગામમાં છે? એક પાણીની છે, બરાબર, ગટર લાઈનની છે, એના માટે ચોક્કસ જો વાત કરશું તો સરપંચની અંદર સમોડા ગામની અંદર 2 ઉમેદવાર છે। બીજા ઉમેદવાર છે નરેન્દ્રભાઈ ચૌધરી। તેઓની સાથે પણ વાત કરીશું કે કઈ પ્રકારની આપને ઉમેદવારી નોંધાવવાનું કારણ શું? ગામના વિકાસ માટે ગરીબ લોકોને મફત ગાળા સરકાર દ્વારા મળે છે, તો મફત ગાળા બધાને મળી રહે, સારો વિકાસ થાય, પાકા રોડ રસ્તા, બ્લોક અને ખૂબ સારો વિકાસ થાય ગામનો, એના માટે અમે ઉમેદવારી નોંધાવી છે। હાલમાં ગામની અંદર જે મૂળભૂત સમસ્યાઓ કહેવાય તો એવી કઈ સમસ્યાઓ છે કે જેના નિરાકરણ માટે આપ ખાસ કરીને સ્ટ્રીટ લાઇટ છે, પીવાના પાણીની સમસ્યા, ગટર જે ઉભરાય છે ગટરો એકદમ ચોખ્ખી રાખવી, ગટરનું પાણી યોગ્ય નિકાલ થાય એની વ્યવસ્થા કરવી, ઘેર ઘેર કચરો ઉઘરાવો અને કચરાનો યોગ્ય નિકાલ કરવો, એ તમામ સુવિધાઓ અમે આપવા માટે આવીશું તો પ્રયત્ન કરીશું। હાલમાં ગામમાં જે મતદાન શરૂ થયું છે કઈ પ્રકારની વાતાવરણ છે? ખૂબ સારું વાતાવરણ છે, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને ખૂબ સારું વાતાવરણ છે। ચોક્કસ જો વાત કરીએ તો હાલમાં જે સમોડા ગામ છે, સમોડા ગામની અંદર ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે, ચૂંટણી અંદર વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને લોકો શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન પોતાનું કરી રહ્યા છે। રવિન્દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।